તો નમસ્કાર મિત્રો, હવે આપણે વાત કરીએ ગુજરાતના હવામાન ઉપર એક નજર કરી લઈએ. તો વાત કરીએ આપણે 12 મેના રોજ જે ગુજરાતનું મોસમ પૂર્વાનુમાન છે તે કેવું રહેશે, પણ સાથે સાથે આપણે જે 11 મેના રોજ જે આગાહી કરી હતી તે અનુસાર કોઈ પણ ગુજરાતના રાજ્યમાં વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળ્યું નથી. સાથે સાથે જે પવનની તીવ્રતા હતી તે પણ જે સાવ નોર્મલ થઈ ગઈ છે, પવન પણ સાવ પડી ગયો છે. વાત કરીએ જો પવનની સ્પીડની તો 5 થી 6 કિમીની ઝડપે આપણને કોઈ કોઈ જગ્યાએ પવન જોવા મળી રહ્યો છે. આ દરિયાકાંઠાના વિસ્તારમાં થોડો વધારે જોવા મળી રહ્યો છે, બાકી કોઈ પણ જગ્યાએ એટલો નોર્મલ જ પવન આપણને જોવા મળ્યો છે જે ગુજરાતના અંદરના ભાગ છે. હવે વાત કરીએ જે આપણે 11 મે તાપમાનની વાત કરી હતી કે તાપમાનમાં સખત વધારો જોવા મળશે અને એ પણ જોવા મળ્યો છે, કારણ કે જે અમુક જગ્યાનું તાપમાન 45 સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. જે મધ્ય ગુજરાતના ભાગો છે તેમાં જે તાપમાનનો સૌથી વધારે પારો જોવા મળ્યો છે, જે અમદાવાદ જેવી મોટી સિટીઓ છે તેમાં સૌથી વધુ તાપમાન જોવા મળ્યું છે, જે 45 સેલ્સિયસના પારાને પણ પાર કરી ગયું છે. હવે મિત્રો વાત કરીએ આપણે 12 મેનું જે મોસમ પૂર્વાનુમાન ગુજરાતનું જોઈ લઈએ. તો મિત્રો વાત કરીએ પૂર્વ ગુજરાતથી, તો પૂર્વ ગુજરાતના ભાગોમાં કોઈ પણ વરસાદની શક્યતા જોવા મળશે નહીં. પવનની સ્પીડ હાવ નોર્મલ જોવા મળશે. જે પંચમહાલ છે, દાહોદ છે, ડાંગ છે, નર્મદા જિલ્લો છે, તે અનેક જગ્યાઓ ઉપર તાપમાનમાં વધારો જોવા મળશે, કારણ કે જે પવનોની સ્થિતિ આપણે જોતા જે પવનો સાવ નોર્મલ સ્પીડમાં આપણને જોવા મળી રહ્યા છે, જેના કારણે જે પૂર્વ ગુજરાતના ભાગો છે ત્યાં સખત ગરમી પડવાની શક્યતા આપણને જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના જે તમામ વિસ્તારો છે ત્યાં 44 સેલ્સિયસ સુધી તો પારો પહોંચી ગયો છે અને આવનારા સમયમાં પણ થોડો પારો વધારે જોવા મળશે, કારણ કે જે ગરમી છે તે સખત વધી રહી છે. અને જે ખાસ કરીને ડીસાનું જે આપણે તાપમાન જોતા હોઈએ છીએ, જે ગુજરાતમાં સૌથી વધુ નોંધાતું હોય છે, જે ઠંડી પણ ત્યાં સૌથી વધુ નોંધાતી હોય છે અને જે ગરમી છે ત્યાં પણ સૌથી વધુ નોંધાતી હોય છે. તો હાલનું જે 12 મેનું આપણે અંદાજિત જો ડીસાનું તાપમાનની વાત કરીએ તો 45 સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ખાસ કરીને પાલનપુર અને બનાસકાંઠા વાવ-થરાદના જિલ્લાઓમાં તાપમાન સખત વધુ જોવા મળે, જેથી કરીને તે વિસ્તારના લોકોને 11 થી લઈને 4 વાગ્યાના સમય સુધી કોઈએ પણ બહાર નીકળવું નહીં, જે હાનિકારક રહેશે તમારા માટે. હવે વાત કરીએ જો વરસાદની, તો ઉત્તર ગુજરાતના ભાગોમાં કોઈ પણ જગ્યાએ વરસાદ નહીવત જોવા મળશે, વાદળો પણ નહીવત જોવા મળશે, પવનની નોર્મલ સ્પીડ જોવા મળશે, વંટોળ આંધી જેવી કોઈ પણ જે સિસ્ટમ આપણને જોવા મળશે નહીં. કોઈ પણ એવું જે કે વાવો લાવી અને પવન આવ્યો તેવું સાવ નોર્મલ જોવા મળશે. કોઈ જગ્યાએ આપણને પવનના જે વંટોળ જોવા મળે, બાકી કોઈ પણ જે તોફાની પવનો છે, જે વાવો વંટોળવાળા પવનો આપણને જોવા મળશે નહીં. વાત કરીએ કચ્છની, તો કચ્છમાં સૂકા પવનો લગાતાર હવે જોવા મળી રહ્યા છે. જે મેદાની વિસ્તારમાંથી પવનો આવી રહ્યા છે, જેના કારણે તાપમાનમાં અતિશય વધારો જોવા મળી રહ્યો છે. જે રણ વિસ્તારના ભાગો છે ત્યાં 46 સેલ્સિયસ સુધી તાપમાન જવાની શક્યતા છે, પણ આજે દરિયાઈ ભાગો છે જ્યાં તાપમાનમાં થોડું આપણને નોર્મલ જોવા મળશે, પણ ત્યાં બફારો વધારે જોવા મળશે, કારણ કે જે ભેજવાળા અને ગરમ પવનો ભેગા થાય ત્યારે બફારો થોડો વધુ સર્જાતો હોય છે. વરસાદની નહીવત શક્યતા જોવા મળી રહી છે. હવે વાત કરીએ આપણે દક્ષિણ ગુજરાતમાં જો વાત કરીએ આપણે સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાનમાં સખત વધારો જોવા મળશે. જે શહેરી વિસ્તાર છે, જે રાજકોટ જેવા જે અનેક સિટીઓ છે જે તેમાં આપણને તાપમાનમાં સખત વધારો જોવા મળશે. વાત કરીએ વરસાદની, તો વરસાદની નહીવત શક્યતા જોવા મળશે, કારણ કે કોઈ પણ એવી સિસ્ટમ નથી કે જે વરસાદ લાવી શકે. અને આમ જો ખાસ જોવા જઈએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં પવનની તીવ્રતા થોડી વધુ જોવા મળશે, કારણ કે 6 થી 8 કિમીની ઝડપે પવન જોવા મળશે, કારણ કે જે સૌરાષ્ટ્રનો ઇલાકો છે જે દરિયાથી થોડો નજીક છે, તેના કારણે જે ત્યાં નોર્મલ કરતાં થોડો વધુ પવન આપણને જોવા મળે. જે ઉત્તર ગુજરાતના ભાગો કરતાં જે ત્યાં થોડો પવનની તીવ્રતા આપણને વધુ જોવા મળે. દરિયાઈ વિસ્તારોનું તાપમાન જે હોફારો રહેશે નોર્મલ જ રહેશે. જે તાપમાન આપણને જોવા મળતું હોય છે કે 38 થી 40 થી 41 સેલ્સિયસ સુધી જોવા મળે. જે ઓખાથી લઈને દ્વારકા, પોરબંદર, જે ભાવનગરના ઇલાકા છે તે તમામ વિસ્તારમાં નોર્મલ તાપમાન જોવા મળે, પણ જે બફારાના કારણે લોકોને થોડી પરેશાની વધુ જોવા મળે છે, કારણ કે જે બફારો અને આવા સૂકા પવનો આપણને જોવા મળતા હોય છે ત્યાં બફારો વધુ હોય છે, જેના કારણે પરસેવો વધુ વળતો હોય છે, જેથી કરીને આપણને બફારો થોડો વધુ જોવા મળતો હોય છે. હવે વાત કરીએ સુરત, વડોદરા અને વલસાડના જે વિસ્તારો છે, તો ત્યાં વરસાદની કોઈ નહીવત શક્યતા જોવા મળી રહી છે. લગાતાર દરિયાઈ પવનો આવતા રહે છે, જેના કારણે બફારા જેવી સ્થિતિ જોવા મળશે. ખાસ કરીને જે સુરત અને વલસાડ અને વડોદરાનું જે તાપમાનની આપણે વાત કરીએ તો તાપમાનમાં ખાસો એવો વધારો જોવા મળશે. 45 સેલ્સિયસને પાર કરી જાય પારો, કારણ કે જે પવનો છે જે ચોખ્ખા જે દરિયા ઉપરથી આવતા હોય છે, જે ધૂળ માટી વગરના જે પવનો ચોખ્ખા હોય છે, કોઈ ધુમ્મસ એમાં જોવા મળતું નથી, જેના કારણે જે સૂર્યના કિરણો છે જે પૂરેપૂરા ગુજરાતના આ વિસ્તારોમાં પહોંચે અને કોઈ અવરોધિત નહીં હોતું, એટલે જે તાપમાનમાં સખત વધારો આપણને જોવા મળતો હોય છે. જે કિરણો જે સૂર્ય ઉપરથી નીકળે છે સીધા ગુજરાતને ઇફેક્ટ કરે છે, જેના કારણે જે તાપમાનમાં સખત આપણને વધારો જોવા મળી રહ્યો છે. તો આ હતું જે આપણું 12 મેનું મોસમ પૂર્વાનુમાન. મિત્રો, જે ગુજરાતમાં જો વાત કરીએ વરસાદની, તો વરસાદને હજી ખાસો એવો ટાઈમ છે, કારણ કે 15 દિવસ પછીનું જે આપણે મોસમનું પૂર્વાનુમાન આપશું, જે
વીકલી ડાટા આપણે આપી દઈશું, એનાલિસિસ કરી લઈશું જે આપણે ટીવી દ્વારા. તો એમાં તમને જે સંપૂર્ણ માહિતી મળી રહેશે કે ક્યારે વરસાદની તીવ્રતા સૌથી વધુ જોવા મળશે ગુજરાતમાં. આજ માટે આટલું. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં. આભાર.